ઘરમાં સાવરણીનો આ રીતે ઉપયોગ કરવાથી બની જશો ધનવાન. મિત્રો, આજે આપણે સાવરણીના ઉપાયો વિશે જાણીશું, જે દરેક ગૃહિણીને ખબર હોવી જોઈએ. તેનાથી ઘર પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહે છે અને ધનની અને ભંડારાની કોઈ દી કમી નહીં રહે. મિત્રો, હિન્દુ ધર્મમાં સાવરણીના સંબંધ સીધા માતા લક્ષ્મી સાથે જોડાયેલા છે. એટલે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું હોય તો સાવરણીના આ રીતે ઉપયોગ કરવો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં, જો લક્ષ્મી માતાના સાચા ભક્ત હો અને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં અને વિડીયો અંત સુધી જરૂર જો. તો ચાલો જાણીએ ખાસ ઉપાયો. શું તમને ખબર છે કે દરેક ઘરમાં ઉપયોગમાં થતી સાવરણી પણ ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે? એટલું જ નહીં, તેની સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતા પણ છે, જેના અનુસાર તમે જે સાવરણીનું અપમાન કરશો તો તેનાથી મા લક્ષ્મીનું અપમાન થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સાવરણીને ક્યારે પણ મુખ્ય દરવાજાથી દેખાય તે રીતે ન રાખવી. જ્યારે પણ સાવરણીનું કોઈ કામ ન હોય તો તેને એવી જગ્યાએ રાખવી જ્યાં કોઈની પણ નજર ન જાય. સાવરણીનો નોર્થ દિશામાં છુપાવીને રાખવી. ક્યારે પણ ડાઇનિંગ હોલમાં સાવરણી ન રાખવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સાવરણીને ક્યારે પણ બેડરૂમ અથવા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. બેડરૂમમાં તેને રાખવાથી વૈવાહિક જીવનમાં તણાવ ઊભા થઈ શકે છે. ઘરના કોઈ પણ સભ્યો જ્યારે બહાર જઈને આવે ત્યારે તરત સાવરણીથી કચરો સાફ ન કરવો. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી જે કામ માટે બહાર ગયા હતા તે કામમાં અડચણ આવે છે. ક્યારે પણ સાવરણીને ઊભી ન રાખવી જોઈએ. તે સિવાય સાવરણીને ક્યારે પણ પગથી હટાવવી ન જોઈએ. તેમજ ક્યારે પણ સાવરણીને સળગાવવાની ભૂલ ન કરવી. તેનાથી મા લક્ષ્મીનું અપમાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે નવી સાવરણી ખરીદવા માંગતા હો તો અમાસ, મંગળવાર, શનિવાર અને રવિવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવાર અને શુક્લ પક્ષમાં ઝાડુ ખરીદવાથી નુકસાન થાય છે. આમ કરવાથી પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ગાય કે અન્ય કોઈ જાનવરને સાવરણી મારીને ન લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ કાર્ય કરવા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ કામ કરવા માટે યોગ્ય સમય નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઝાડુ કરવા માટે સૌથી યોગ્ય સમય સવારે 5 થી 9 છે. જો કે તમે સૂર્યાસ્ત પહેલાં એટલે કે સાંજે 6 વાગ્યા પહેલાં ક્યારેય પણ ઝાડુ લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે 6 વાગ્યા પછી ઝાડુ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. રાત્રે ઘર સાફ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે અને ઘરમાં તણાવની સ્થિતિ રહે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સાવરણીને પૈસાની જેમ છુપાવીને રાખવી જોઈએ. જ્યાં લોકોનું ધ્યાન પડે ત્યાં સાવરણી ન મૂકો. કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બીજાની નજર ન પડે. એવું કહેવાય છે કે ખુલ્લામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે. સાવરણી હંમેશા સહેજ વાળીને લગાવવી જોઈએ. તેને ક્યારે સીધી ઊભી ન લગાવવી જોઈએ. અહીં ન રાખો સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી દિશાઓ પણ હોય છે જે દિશામાં ભૂલચૂકે પણ સાવરણી કે પોતું ન રાખવું જોઈએ. આ જગ્યાઓમાં ઘરનો પૂજા રૂમ, રસોડું, બેડરૂમ સામેલ છે.
સાવરણી કે પોતું આ જગ્યાઓ પર રાખવા અશુભ માનવામાં આવે છે. અહીં રાખો સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં સાવરણી કે પોતું રાખી શકાય છે. પરંતુ ધ્યાન રાખો કે ઘરના ઈશાન કોણ કે દક્ષિણ પૂર્વ દિશામાં સાવરણી અને પોતું ન રાખો. આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, જેનાથી ઘરમાં ધન સંકટ વધવા લાગે છે. વાસ્તુના જાણકાર અનુસાર જ્યાં આપ અનાજ કે જમવાની વસ્તુઓ રાખતા હો ત્યાં ક્યારેય સાવરણી કે ઝાડુ ન રાખવા જોઈએ. માન્યતા અનુસાર તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની હાનિ થવા લાગે છે. માર્કેટમાંથી સાવરણી ખરીદતા સમયે પણ શુભ અશુભતાનું ધ્યાન રાખવું જોઈએ. યાદ રાખો કે શનિવારના દિવસે ઝાડુ ખરીદવું બિલકુલ પણ શુભ નથી મનાતું. ઉત્તર ભારતમાં કેટલાક ક્ષેત્રોમાં માન્યતા છે કે સાવરણીને ક્યારેય ઘરની બહાર કે ધાબા ઉપર ન રાખવી જોઈએ. આવું કરવાથી આપના ઘરમાં ચોરી જેવા બનાવો બનવાની શક્યતા રહે છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે મુખ્ય દ્વારની પાછળ એક નાની સાવરણી લટકાવવી જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી આપના ઘરમાં ક્યારેય ધનની હાનિ નથી થતી. સાવરણી હંમેશા સ્વચ્છ જગ્યા પર રાખવી જોઈએ. તેને ક્યારેય ભીની ન કરવી જોઈએ. જૂની સાવરણીને ક્યારેય ગમે ત્યાં ન ફેંકવી જોઈએ. જૂની થઈ ગયેલી સાવરણીને કોઈ અવારનવાર જગ્યાએ ફેંકી દેવી જોઈએ અથવા તો જમીનમાં દાટી દેવી જોઈએ. સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે માતા લક્ષ્મી પણ એવા જ ઘરોમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ રહેતી હોય. એવામાં ઝાડુને પણ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રમાં ઝાડુ સાથે અનેક નિયમ જોડાયેલા છે. તેનું પાલન નહીં કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ઘરની સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણીનું હિન્દુ ધર્મમાં એક આગવું મહત્વ છે. તેનો સંબંધ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ શુક્લ પક્ષમાં નવું ઝાડુ ખરીદવાથી ઘરમાં ખરાબ પરિણામ મળે છે. આથી શુક્લ પક્ષમાં નવું ઝાડુ ન ખરીદવું જોઈએ. તમારી અલમારી અથવા લોકરની નીચે અથવા તો બાજુમાં ક્યારેય પણ સાવરણી ન રાખવી. આ કાર્ય કરવાથી તમારા વ્યવસાય અને સંપત્તિ પર ખરાબ અસર થાય છે.